જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. મિત્રો, આ પ્રકારના દાખલામાં શું કરીશું તો ઘણા લોકો અંશને 100 વડે ગુણીને પછી છેદ વડે દરેકને ભાગાકાર કરી જાય અને તેમાંથી સૌથી નાનો મળે તેને આપણે નાનો અપૂર્ણાંક કહીએ. પણ ના, શોર્ટકટ તો એને ના કહેવાય, એ તો સામાન્ય રીત થઈ ગઈ. તો શોર્ટકટ એવી યાદ રાખજો, દરેકના અંશ અને છેદનો તફાવત સમાન હોવાથી દરેકના અંશ અને છેદનો તફાવત અંશ અને છેદનો તફાવત સમાન હોવાથી સૌથી નાનો અંશ ધરાવતો આપણો જવાબ થાય. સૌથી નાનો અંશ એ નાનો અપૂર્ણાંક કહેવાય. થેન્ક યુ.